તો કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં લોકોને સ્વાસ્થ્ય સંબંધી સેવાઓ મફતમાં મળી રહે તે માટે મા કાર્ડ આયુષ્યમાન કાર્ડ થકી લોકોને ખાનગી હોસ્પિટલોમાં સુવિધાયુક્ત સારવાર મળી રહે તે માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલમાં મૂકી છે, પરંતુ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના નાણાં છેલ્લા 2 વર્ષથી તબીબોને ચૂકવવામાં ન આવતા હોવાથી ભારે મુશ્કેલીનો સામનો કરી રહેલા તબીબોએ હડતાળ પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારી। સરકાર પૈસા ચૂકવતી ન હોવાથી તબીબોને હોસ્પિટલ ચલાવી તેમજ ખર્ચ કાઢવા પણ મુશ્કેલ બની ગયા છે। આ તરફ બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગનું એ માનવું છે કે સરકાર તેના નીતિ નિયમ મુજબ પૈસા ચૂકવે છે, થોડા ઘણા પૈસા બાકી છે પણ તેમને ચૂકવાઈ જશે, પરંતુ તેમની પાસે હજુ સુધી હડતાળ અંગેની કોઈ માહિતી નથી। જો ડોક્ટરો આ યોજનાનો લાભ દર્દીઓને આપવાનું બંધ કરશે તો સરકારી હોસ્પિટલોમાં તો દર્દીઓને આનો લાભ મળવાનું ચાલુ જ રહેશે, જેથી કોઈ દર્દીઓને હાલાકી નહીં પડે। બનાસકાંઠામાં હજી કોઈ ડૉક્ટરોએ અમને જાણ કરી નથી, વહીવટીતંત્રને જાણ કરેલ નથી। એનો મતલબ કે તમામ ડૉક્ટરો કામ કરવાના છે એવું લાગી રહ્યું છે। કોઈ હડતાલ માટેનો કોઈ લેટર કે એવું કોઈ મેમોરેન્ડમ અમને આપેલ નથી, તેથી તમામ ડૉક્ટરો કામ કરશે તેવી અમને અંદરથી અમારી જોડે માહિતી છે કે તમામ ડૉક્ટરો કામ કરવાના જ છે। આમાં